હનુમાનજીનું એક એવું મંદિર જ્યાં લોકો સોના અને ચાંદીની સોપારી પણ ચડાવે છે. તેવા કયા બે મંદિર છે જ્યાં હનુમાનજીની સાથે તેમના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે? હનુમાન દાદાનું નામ મહાવીર કેવી રીતે પડ્યું? એવું કયું મંદિર છે જ્યાં હનુમાનજીને પ્રસાદમાં પણ સોપારી ચડાવવામાં આવે છે? તે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આપણે આજે આ વિડીયોમાં. તો હવે વાત કરીએ હનુમાનજી સાથે તેમના પુત્ર એટલે કે મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે. જેમાં પહેલું છે ગુજરાતમાં આવેલું દાંડી હનુમાનજીનું મંદિર. ઓખા પાસે આવેલ બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશના મંદિરની લગભગ 5 કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે, જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્થળે ભાવિકો રામ ભક્ત હનુમાનજીને સોપારીની માનતા રાખે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. સનાતન ધર્મને માનનારા એ વાત સારી રીતે જાણે છે કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર શ્રી હનુમાનજી બાલબ્રહ્મચારી હતા, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ધર્મશાસ્ત્રો પ્રમાણે જે સમયે હનુમાનજી સીતાની ખોજમાં લંકા પહોંચ્યા અને મેઘનાદ દ્વારા પકડવામાં આવ્યા, તેમને રાવણના દરબારમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી અને હનુમાનજીએ બળતી પૂંછડીથી આખી લંકા બાળી હતી. બળતી પૂંછડીને લીધે હનુમાનજીને તીવ્ર વેદના થઈ રહી હતી. તેને શાંત કરવા માટે તેઓ સમુદ્રના જળથી પોતાની પૂંછડીને અગ્નિ શાંત કરવા પહોંચ્યા. તે સમયે તેમના પસીનાનું ટીપું પાણીમાં ટપક્યું, જેને એક માછલીએ પી લીધું. તે પસીનાના ટીપાથી માછલી તેનો એક પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ પડ્યું મકરધ્વજ. મકરધ્વજ પણ હનુમાનજીની જેમ મહાપરાક્રમી અને તેજસ્વી હતા. તેણે અહિરાવણ દ્વારા પાતાળ લોકોનો દ્વારપાળ નિયુક્ત કર્યા હતા. જ્યારે અહિરાવણ શ્રીરામને અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલિ ચડાવવા માટે પોતાની માયાના બળે પાતાળમાં આવ્યા હતા અને શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવવા માટે હનુમાનજી પાતાળ લોક પહોંચ્યા અને ત્યાં તેમની મુલાકાત મકરધ્વજ સાથે થઈ. ત્યારબાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી. હનુમાનજીએ અહિરાવણનો વધ કરી પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા. ત્યારબાદ શ્રી રામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કરાવવા કહ્યું. તેમણે ધર્મના માર્ગ ઉપર ચાલનારી પ્રેરણા આપી હતી. ઓખા મંડળની ભૂમિ સંતશુરા અને ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ઐતિહાસિક ભૂમિ છે. અહીં નાની નાની જગ્યાઓમાં પણ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. ઉપરાંત બેટ દ્વારકાનું ધાર્મિક છે. અહીં હનુમાન દાંડી અને 84 ધૂણા નામના બે ધાર્મિક સ્થળો પણ આવેલા છે. 84 ધૂણા ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પૌરાણિક છે અને સાધુ સંતો માટે અનેરી જગ્યા છે. હનુમાન દાંડીમાં હનુમાનજી અને તેમના પુત્રના મંદિર આવેલ છે. ત્યાં હનુમાનજી અને તેમના પુત્રનું મૂર્તિઓ સાથે બિરાજમાન છે. પિતા પુત્રની એક સાથે મૂર્તિ હોય તેવું આ એક અલભ્ય અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવતું મંદિર છે. આ સ્થળે શ્રી રામ જ્યાં જય જય રામની ધૂન વર્ષોથી ચાલુ છે અને દર વર્ષ લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ એક સ્થાન છે જ્યાં હનુમાનજી પહેલીવાર પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા હતા. મંદિરની અંદર પ્રવેશ કરતા જ હનુમાન પુત્ર મકરધ્વજની મૂર્તિ છે, તો પાસે જ હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવેલી છે. આ બંને મૂર્તિઓની વિશેષતા એ છે કે આ બંનેના હાથમાં કોઈ જ શસ્ત્ર નથી અને તેઓ આનંદિત મુદ્રામાં છે. ઓખાથી 5 કિલોમીટર દૂર આવેલા આ મંદિરના સર્જનની લોકવાયકા એવી છે કે 400 વર્ષ પહેલા ખારવાઓ દરિયાની તોફાનમાં અટવાયા હતા. તેમણે જમીન સુધી રસ્તો દેખાવા માટે હનુમાનજી આવ્યા હતા. એ સમયે ખારવાઓએ તેમને રસ્તો દેખાડનારા આ મહાવીરનું નામ પડ્યું. ત્યારે તેમણે ખબર પડી કે મૂકવા આવનારા અન્ય કોઈ નહીં પણ સ્વયં હનુમાનજી છે. ખારવાઓએ હનુમાનજીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો, પણ હનુમાનજીએ આ જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. હનુમાનજીએ માર્ગ દેખાડ્યો હોવાથી એ દિવસથી હનુમાનજીનું નામ મહાવીર રાખવામાં આવ્યું હતું. સેવાકાર હેત વાક્યના જણાવ્યા અનુસાર વરણનું પ્રદર્શન કરીને આગળ વધતા જે પ્રથા આજે પણ ચાલુ છે અને ત્યારથી દાંડીવાળા હનુમાનજીને લાડવા સોપારી ચડાવવામાં આવે છે. આની પાછળ લોકવાયકા પણ છે કે અહીં મોટા ભાગના વહાણોમાં
સોપારીની નિકાસ થતી હતી ત્યારથી એમ કહેવાય છે કે હનુમાનજીને સોપારી ચડાવવામાં આવે છે અને છેલ્લા થોડા વર્ષોથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા આવે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ હનુમાનજી વિશેની માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. અને મળીશું મિત્રો કોઈ આવા નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.